શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. નમસ્કાર પરમ શ્રદ્ધાળુ ભક્તજનો, જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસની આ પવિત્ર જ્ઞાન યાત્રામાં આજે આપણે 10મા દિવસમાં મંગલ અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે પુરુષોત્તમ ભગવાનના નામની મહિમા, રાજા દ્રઢધન્વાનનો પૂર્વજન્મ અને પવિત્ર સ્નાન રહસ્ય વિશે જાણ્યું. પરંતુ ભક્તજનો, માત્ર સ્નાન કે પૂજા કરવાથી ભક્તિ પૂર્ણ થતી નથી. સાચી ભક્તિમાં સંયમનું ખૂબ મહત્વ છે. આજે 10મા અધ્યાયમાં મહર્ષિ વાલ્મીકી રાજા દ્રઢધન્વાનને એ જણાવશે કે આ પવિત્ર મહિનામાં આપણો આહાર કેવો હોવો જોઈએ, આપણા વિચારો કેવા હોવા જોઈએ અને કઈ ભૂલો આપણા પુણ્યને નષ્ટ કરી શકે. આ અધ્યાય વ્રત કરનાર દરેક શ્રદ્ધાળુ માટે જીવન જીવવાની જડીબુટી સમાન છે. તો ચાલો શ્રદ્ધાપૂર્વક આજનો આ વિસ્તૃત અધ્યાય શ્રવણ કરીએ. સૂતજી કહે, હે ઋષિઓ, વાલ્મીકી ઋષિના જ્ઞાનથી પ્રભાવિત થઈને રાજા દ્રઢધન્વાએ હાથ જોડીને વિનંતી કરે, હે ભગવાન, આપની અમૃતવાણીથી મારું અજ્ઞાન દૂર થઈ રહ્યું છે. હવે મને એ જણાવો કે આ માસમાં કયા પદાર્થો ખાવા યોગ્ય છે અને કયા ત્યાગ કરવા યોગ્ય છે. વ્રત કરનાર મનુષ્યએ પોતાનું આચરણ કેવું રાખવું જોઈએ જેથી ભગવાન પુરુષોત્તમ તેના પર જલ્દી પ્રસન્ન થાય. વાલ્મીકી ઋષિએ રાજાને સંબોધિત કહ્યું, હે રાજન, સાંભળ. આહાર તેવો ઓડકાર અને જેવું અન્ન તેવું મન. પુરુષોત્તમ માસમાં મનુષ્યએ પોતાના ઇન્દ્રિયો પર કાબૂ રાખવો અનિવાર્ય છે. ઋષિએ નીચે મુજબના ગૂઢ નિયમો કહ્યા. આહારનો સંયમ. વ્રત કરનારે ઘઉં, ચોખા, મગ, જવ, તલ જેવા સાત્વિક અન્નનો ઉપયોગ કરવો જોઈએ. આ માસમાં ગાયનું દૂધ, ઘી, દહીં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. શક્ય હોય તો મનુષ્યએ પૃથ્વી પર ઉગેલા કંદમૂળ અને ફળોનો જ આહાર લેવો જોઈએ. ઋષિએ કડકાઈથી કહ્યું કે આ મહિનામાં ડુંગળી, લસણ, મસૂરની દાળ, મૂળા, રીંગણા, માંસાહારનો સદંતર ત્યાગ કરવો. એટલું જ નહીં, બીજાના ઘરનું અન્ન ખાવાથી પુણ્યનો નાશ થાય છે. માટે પોતાના ઘરે બનાવેલું સાત્વિક ભોજન લેવું. સમજવું કે માત્ર મોં વાટે શું ખાવું તે મહત્વનું નથી, પણ મોં વાટે શું બોલવું તે વધુ મહત્વનું છે. કોઈની નિંદા કરવી, જૂઠું બોલવું, ક્રોધ કરવો કે કઠોર શબ્દ બોલવા એ અભક્ષ્ય ભોજન કરતાં પણ વધુ મોટું પાપ છે. આ મહિનામાં ભૂમિ ઉપર સહન કરવું અને પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. મનમાં કોઈ પણ વિકાર ન આવવા દેવો અને સતત હરિનામનો આશરો લેવો. વાલ્મીકી ઋષિએ અંતે રાજાને કહ્યું કે હે રાજન, જે મનુષ્ય આ નિયમોનું પાલન કરે છે તે સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ બની જાય છે. તેને યમરાજનો ડર રહેતો નથી. રાજા દ્રઢધન્વાને આ કઠિન નિયમોનું સ્વીકાર્યા અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ આ પોતાના રાજ્યમાં પણ સાત્વિકતાનો પ્રચાર કરશે. ભક્તજનો, આ હતો 10મો અધ્યાય. વાલ્મીકી ઋષિએ આપણને શીખવ્યું કે ભક્તિ એ માત્ર બાહ્ય ક્રિયા નથી, પણ આપણા આહાર અને વિહારમાં લાવવાની શુદ્ધિ છે. જ્યારે આપણે અંદરથી શુદ્ધ થઈએ છીએ ત્યારે જ પરમાત્માનું તેજ આપણામાં ઉતરે છે. પરંતુ વાલ્મીકી ઋષિ હવે રાજાને કઈ એવી ગુપ્ત વિધિ કહેશે જે કરવાથી દરિદ્રતા દૂર થાય છે. વ્રતના ઉદ્યાપનની શું વિધિ છે ને રાજા દ્રઢધન્વાન જ્યારે આ વ્રતની પૂર્ણાહુતિ તરફ વધશે ત્યારે તેમના કેવા સાક્ષાત્કાર થશે. આ બધું જ અને સાથે 11મા અધ્યાયની અદ્ભુત કથા આપણે આવતીકાલે જોઈશું. મિત્રો, આજે આપણે આહાર અને આચરણની શુદ્ધિ વિશે જાણ્યું. આજના સમયમાં ભલે આપણે બધા જ નિયમોનો ન પાળી શકીએ, પણ ઓછામાં ઓછું નિંદા ન કરવી અને સાત્વિક આહાર લેવાનો પ્રયત્ન તો જ કરીએ જ શકીએ. જો તમને આ માર્ગદર્શન ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો
આ જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો. કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે લખજો, જય પુરુષોત્તમ પ્રભુ. અને જો તમે હજુ સુધી આ દિવ્ય યાત્રામાં જોડાયા નથી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરરોજ એક નવી કથા તમારા જીવનમાં સકારાત્મકતા લાવે. ભગવાન પુરુષોત્તમ આપણને સૌને સંયમી અને પવિત્ર બનાવે. આવતીકાલે 11મા અધ્યાય સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.